માથીની લખેલી સુવાર્તા એનો 6થો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 6. પહાડ પરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાષણનો 2જો અધ્યાય. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા પિતાથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસિંગું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઉભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીની જેમ આમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારા પિતા જાણે છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા પિતા, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમીન. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારા આકાશમાંના પિતા તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની જેમ લેવાઈ ગયેલા મોંના ન થાવ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં કસાણા કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો, એ માટે કે માણસોને નહીં પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે. પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત્ત પણ રહેશે. શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો! કોઈથી બે માલિકની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, ને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા ને શરીર કપડા કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા પણ નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંના કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?
અને કપડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે એ સગળાવાના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપ્રણાને શોધો, એટલે એ બધામાંના પણ તમને અપાશે. એ માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારું તે દિવસનું દુઃખ બસ છે.